Hello friends, today's topic is view state. View state is a state management technique. We can hold the data in a client machines. તો વ્યૂ સ્ટેટ છે કેવી રીતે મેનેજ થાય છે એ આપણે જોઈએ. સૌથી પહેલા we will start the applications Visual Studio. This is the state management techniques. We already know that what is state management. State management ને આપણે જરૂર શું કામ પડે? So if we want to share the data or we want to transfer the data from the one page to another or a page itself, then we can use the state management techniques. There are two types of state management categories are there. First one is client side and second one is સર્વર સાઇડ. તો આજે આપણે ક્લાયન્ટ સાઇડની એક ટેકનિક જોવાની છે જેનું નામ છે વ્યૂ સ્ટેટ મેનેજમેન્ટ. તો વ્યૂ સ્ટેટ છે એ શું છે? ઇફ યુ વોન્ટ ટુ ટ્રાન્સફર ધ ડેટા વિધિન ધ પેજ, એટલે કે વ્યૂ સ્ટેટ છે એક page level, means કે we want to share data only throughout the single page. We cannot send or transfer the data from one page to another. તો વ્યૂ સ્ટેટ છે કેવી રીતે વર્ક કરે છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા મીન્સ કે આપણી પાસે એક પેજ છે default.spx. આપણે આ જ પેજમાં કોઈ એક વ્યૂ સ્ટેટ છે આપણે ક્રિએટ કરવાનું છે અને એ જ ડેટાનો આપણે રીયુટિલાઇઝ છે એ આપણે કરવાનું છે. તો આપણે એક બટન્સ ક્રિએટ કરીએ છીએ. બટન્સ લઈએ છીએ ડ્રેગ એન્ડ ડ્રોપ, અને એની મદદથી આપણે ડેટા છે ટેમ્પરરી કેવી રીતે સ્ટોર કરી શકાય એ આપણે જોવાનું છે. બટનની ટેક્સ પ્રોપર્ટી આપણે સિલેક્ટ કરશું, ક્લિક મી, અને આપણે આની પર જેવી ક્લિક કરશું એટલે એની જે વેલ્યુઝ છે એ ઇન્ક્રીઝ કરશું. મીન્સ કે એક કાઉન્ટર્સ આપણે આમાં લેવાનું છે. તો એક વ્યૂ સ્ટેટ છે એ આપણે ડિફોલ્ટ સિલેક્ટ કરશું, વ્યૂ સ્ટેટ ઓફ કાઉન્ટ ઇક્વલ્સ ટુ 0, અને જેવું યુઝર છે કોઈ બટન ઉપર ક્લિક કરે તો વ્યૂ સ્ટેટની વેલ્યુ છે ઇન્ક્રીઝ કરવાની છે. વ્યૂ સ્ટેટ ઓફ કાઉન્ટ પ્લસ ઇક્વલ્સ ટુ ઇન્ટીજરમાં કન્વર્ટ કરવું પડશે આપણે, વ્યૂ સ્ટેટ કાઉન્ટ પ્લસ 1, અને આ ડેટાને આપણે વેબ પેજ ઉપર આપણે એને શો કરવાનું છે. That's we required view response dot write and values of view stat of count. તો આપણે આ જ પેજમાં આની વેલ્યુ છે આપણે ટ્રાન્સફર કરવાની છે. લેટ્સ ચેક ઇટ વોટ હેપન. તો જનરલી આપણે સ્ટેટ મેનેજમેન્ટની જરૂર શું કામ પડે? બીકોઝ વી હેવ two protocols are there. We can send the data from one page to one or one page to another. HTTP and HTTPS, both protocols are known as stateless, means it cannot hold the data while we send the data, or if we close the browsers then data cannot be stored anywhere. That's we required state managements are required, and એટલા માટે થઈને આપણે વ્યૂ સ્ટેટનો યુઝ કરીએ છીએ, જેના થ્રુ આપણે એક પેજમાં ડેટાને આપણે સ્ટોર કરી શકીએ અને એક પેજ થ્રુ આપણે ડેટાને આપણે શેર કરી શકીશું. From this example, if click the button then value is 1. If I click again then value does not increase. It means
ડેટા કેન નોટ બી ઇન્ક્રીઝ. આવું શું કામ થાય છે? કારણ કે આપણે જ્યારે વ્યૂ સ્ટેટમાં કોઈ રેકોર્ડ સ્ટોર કરીએ ત્યારે જેવી ક્લિક ઇવેન્ટ ઉપર બટનની ક્લિક ઇવેન્ટ ફાયર થશે, ઇટ વિલ અગેન રીડાયરેક્ટ ટુ ધ પેજ લોડ. તો આપણે એક કન્ડિશન સેટ કરવી પડશે. કન્ડિશનનું નામ છે નોટ ઇઝ પોસ્ટ બેક. આ કન્ડિશન્સનો મિનિંગ એવો થાય કે કોઈ ઇવેન્ટ ફાયર થઈ છે કે નહીં. જો કોઈ ઇવેન્ટ ફાયર થાય તો ઇનિશિયલી વેલ્યુ છે એ સેટ કરશે. પછી જેવું આપણે બટન ઉપર ક્લિક કરશું અગેન ઇટ વિલ ચેક ઇવેન્ટ ઇઝ ફાયર ઓર નોટ. યસ, then it will returns false. Then our value of counter is increase one by one. Let's see what happened. We can see that it will increase the value of counter. તો આ રીતે આપણે કોઈ પણ ફિલ્ડ્સ નો ડેટા છે વ્યૂ સ્ટેટની અંદર આપણે સ્ટોર કરી શકશું. અને તમે એક પેજમાં જો એની જરૂર પડે બીજા કોઈ વેરિયેબલ્સ કે કંટ્રોલ્સમાં આપણે ડેટાને સેટ કરવો હોય તો આપણે વ્યૂ સ્ટેટ છે આપણે લઈ શકીએ. તો ધીસ ઇઝ ધ બેઝિક આઈડિયા ઓફ વ્યૂ સ્ટેટ. નાવ વી કેન હવે આપણે જોવાનું છે કે વ્યૂ સ્ટેટ છે એ કઈ કઈ રીતે આપણે આપી શકીએ. મીન્સ કે વ્યૂ સ્ટેટની જે ઇનેબલ પ્રોપર્ટીઝ છે એ આપણે જનરલી 3 રીતે તમે ઇનેબલ ટ્રુ ઓર ફોલ્સ છે એ કરી શકાય. તો પેલી 3 મેથડ છે. કાં તમે એપ્લિકેશન્સ લેવલ આપી શકો, બીજી મેથડ છે તમે પેજ લેવલે આપી શકો, અને ત્રીજી મેથડ છે એ કંટ્રોલ્સ લેવલે આપી શકાય. તો જો પેજ લેવલે તમારે એપ્લિકેશન્સ લેવલે તમારે વ્યૂ સ્ટેટ ઇનેબલ્સ ફોલ્સ આપવું છે તો તમારે વેબ કન્ફિગ ફાઇલ્સની અંદર ચેન્જ કરવાનો છે. એન્ડ ફાઇન્ડ ધ પેજીસ નામનો એલિમેન્ટ છે તમારે ફાઇન્ડ કરવાનો છે. તો આ પેજીસ નામનો જે એલિમેન્ટ છે એની અંદર તમારે લખવાનું છે વ્યૂ સ્ટેટ enable view stat equals to false. એટલે આનો અર્થ એવો થાય કે કોઈ પણ ASP.NET ની એપ્લિકેશન્સની અંદર વ્યૂ સ્ટેટ છે એ બાય ડિફોલ્ટ એપ્લિકેશન્સ લેવલે ઇનેબલ ટ્રુ હોય છે. એટલા માટે જો તમે ઇનેબલ્સ ફોલ્સ કરશો તો તમે વ્યૂ સ્ટેટને તમે એક્સેસ કરી શકશો નહીં. તો આપણે જોઈએ આપણે એપ્લિકેશન્સ લેવલે આપણે વ્યૂ સ્ટેટ ઇનેબલ્સ આપણે ફોલ્સ આપ્યું છે તો તમે કોઈ પણ પેજીસ અંદર વ્યૂ સ્ટેટને તમે એક્સેસ કરી શકશો નહીં. જેમ કે આપણે આ જે આપણી પાસે એક પેજ છે એ આ પેજને આપણે જોઈએ. ઇફ વી રન ધીસ એપ્લિકેશન્સ અગેન વોટ હેપન. તો જેવું આપણે બટન્સ ઉપર ક્લિક કરીએ છીએ તો એક એરર જનરેટ થાય છે. એરર છે કે સિસ્ટમ નલ રેફરન્સ એક્સેપ્શન ઓબ્જેક્ટ રેફરન્સ નોટ સેટ ટુ ઇન્સ્ટન્સ ઓફ એન ઓબ્જેક્ટ. તો આપણે કોઈ એક મેસેજ આપી શકીએ કે જેથી કરીને સામેવાળા યુઝર્સને ખબર પડે કે વ્યૂ સ્ટેટ છે એ ઇનેબલ છે કે ડિસેબલ છે. તો આપણે આ કોડને આપણે કન્ડિશન્સ અંદર લઈ લઈએ. જો વ્યૂ સ્ટેટ છે કાઉન્ટ નોટ ઇક્વલ્સ ટુ નલ એટલે કે વ્યૂ સ્ટેટ એક્ઝિસ્ટ હશે તો આ કોડ છે એ પરફોર્મ થશે. અધરવાઇઝ એક મેસેજ આવશે response dot write view state is disable, view stat is disable. તો અહીંયા વ્યૂ સ્ટેટનો એક ઓબ્જેક્ટ છે એ બનવા જ નહીં દે એટલા માટે થઈને વ્યૂ સ્ટેટની વેલ્યુ છે એ નલ આવશે અને નલ આવશે એટલે એરર મેસેજ છે જનરેટ થશે.
we can see that view state is disabled. So as per the above example, we can also check it using a page level. If we want to store the data in a particular page only, we can not effect to the whole applications. આખી એપ્લિકેશન્સમાં આપણે વ્યૂ સ્ટેટ છે એ આપણે ડિસેબલ નથી રાખવું. અમુક પેજની અંદર જ આપણે વ્યૂ સ્ટેટને આપણે ડિસેબલ રાખવું છે, તો આપણે એ વ્યૂ સ્ટેટને અલગ અલગ પેજ લેવલ આપણે એની વ્યૂ સ્ટેટ ઇનેબલ પ્રોપર્ટી છે એ આપણે ફોલ્સ કરવાની છે. તો અગેન આપણે આ વ્યૂ સ્ટેટ છે એને આપણે એની પ્રોપર્ટી છે એ ચેન્જ કરી નાખીએ. સેવ ધ પેજીસ, there are a single page, બરાબર, એક ડિફોલ્ટ પેજ છે અને બીજું એક આપણે ક્રિએટ કરીએ છીએ જેનું નામ આપણે આપી દઈએ second.aspx. તો હવે મારે એવું કરવું છે કે આ જે પેલું પેજ છે ડિફોલ્ટ પેજ, એની અંદર મારે વ્યૂ સ્ટેટનો યુઝ છે એ મારે થવા દેવો નથી. અથવા પેલું પેજ છે એની અંદર આપણે વ્યૂ સ્ટેટનો યુઝ કરવા દઈશું. મીન્સ કે ડિફોલ્ટ પ્રોપર્ટી છે એ એની કેવી છે, તો કે એની ડિફોલ્ટ પ્રોપર્ટી છે એ ટ્રુ જ હશે, પણ મારે બીજા પેજની અંદર મારે વ્યૂ સ્ટેટનો યુઝ છે એ થવા દેવો નથી. ધેન સિલેક્ટ ધ પેજ, સોર્સ કોડ સિલેક્ટ કરવાનો છે. સોર્સ કોડમાં તમારે પ્રોપર્ટીઝ સેટ કરવાની છે પેજની. વ્યૂ ઇનેબલ વ્યૂ સ્ટેટ, ઇનેબલ વ્યૂ સ્ટેટ ઇક્વલ્સ ટુ ફોલ્સ. શું કામ આવું? કારણ કે ડિફોલ્ટ એની જે વેલ્યુ હોય છે ઇનેબલ વ્યૂ સ્ટેટની એ ટ્રુ હોય છે એટલા માટે. તો આપણે હવે શું કરવાનું છે, તો કે પેલા પેજની અંદર તો એ વેલ્યુ છે એ સેટ કરશે. હવે જેવું વેલ્યુ સેટ કરશે એટલે આપણે ડાયરેક્ટલી બીજા પેજ ઉપર રીડાયરેક્ટ થશું અને બીજા પેજ ઉપર ફરીથી આપણે એ ડેટાને આપણે ઇન્ક્રીમેન્ટ છે એ કરાવવાનું છે. અગેઇન આઈ વિલ રિપીટ ધીસ. વ્યૂ સ્ટેટ કેન નોટ ટ્રાન્સફર ધ ડેટા ફ્રોમ વન પેજ ટુ અનધર. એટલે કે આ પેજમાં જે વ્યૂ સ્ટેટનું જે કાઉન્ટર છે એ વેલ્યુને આપણે બીજા પેજમાં આપણે સેન્ડ કરી શકતા નથી. ઓકે, તો લેટ્સ ટ્રાય ઇટ. સેકન્ડ પેજ છે એની અંદર પણ આપણે એક બટન લેવાનું છે. ઇન્ક્રીમેન્ટ બાય 1 આવું આપણે ટેક્સ સેટ કરી દઈએ. આની ઇવેન્ટમાં જેવું ઇવેન્ટમાં આપણે લખશું, પહેલા વી હેવ ટુ સેટ ધ કન્ડિશન નોટ ઇઝ પોસ્ટ બેક. વ્યૂ સ્ટેટ આપણે ક્રિએટ કરવાનું છે. એનું નામ સપોઝ કે આપણે NO નંબર ઇક્વલ્સ ટુ 0 if view state of number not equals to null. જો નલ ન હોય તો આપણે ઇન્ક્રીમેન્ટ કરાવવાનું છે કે view state of number we must convert into the integer view state of number plus 1 and the response dot write the value of view state that number, else response dot write view state is disabled. View state is disabled. તો પેલા પેજમાં આપણી પાસે એક સાથે ઘણા બધા બે પેજીસ છે, પણ આપણે પેલા પેજમાં
વ્યૂ સ્ટેટ ઇનેબલ છે એ ટ્રુ આપ્યું છે. જોઈએ આપણે પેલું પેજ રન કરીએ છીએ તો પેલા પેજમાં ઇન્ક્રીમેન્ટ છે એ થશે. આપણે જોઈ શકીએ છીએ કે પેલા પેજમાં છે ઇન્ક્રીમેન્ટ થાય છે, મીન્સ કે ઇટ કેન હોલ્ડ ધ પેજ લેવલ પ્રોપર્ટી. હવે આપણે બીજું પેજ સિલેક્ટ કરીએ છીએ અને બીજા પેજની અંદર આપણે અહીંયા ઇનેબલ વ્યૂ સ્ટેટ છે એ ફોલ્સ આપ્યું છે. ઇટ મીન્સ કે it cannot store the value of view state. We can see that increment by 1 message will be display view state is disable. તમે પેજ લેવલમાં મીન્સ કે પેજની અંદર તમે ડેટાને છે સ્ટોર અથવા તો શેર કરી શકશો નહીં. તો this is the second method where we can hold the data of view state. We can also set the property to at a control level. If we want to disable the view state, then we can enable view state equals to false at the control level. But આપણે અહીંયા control level છે આપણે false આપશું, પણ છતાં જે પેજ લેવલ છે અથવા તો જે હોલ એપ્લિકેશન્સ લેવલ છે એ ડેટાને છે બાય ડિફોલ્ટ છે સ્ટોર કરશે. એટલે જે પેરેન્ટ ક્લાસ છે, પેરેન્ટ ક્લાસ પેલો એક પેજ છે અને એનો પેરેન્ટ ક્લાસ એપ્લિકેશન છે, તમે વ્યૂ સ્ટેટની પ્રોપર્ટી છે તમે ડિસેબલ કરી શકશો પણ એની ઇફેક્ટ છે તમને જોવા મળશે નહીં. તો આવી રીતે આપણે વ્યૂ સ્ટેટ ત્રણ મેથડથી તમે વ્યૂ સ્ટેટની વેલ્યુ છે એ સેટ કરી શકાય. એક એપ્લિકેશન્સ લેવલ, બીજું છે પેજ લેવલ અને ત્રીજું છે control level. In short, the main purpose of view state is to store or transfer the data within the page only. We cannot transfer the data to the another page. Thank you very much.